સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। બેઠકજી 68 શ્રી તગડીના બેઠકજી। શ્રી મહાપ્રભુજી સૌરાષ્ટ્રમાં પધારતા વચ્ચે અહીં પોતાના સેવકો સહિત પધારેલા અને આ સ્થાનમાં મુકામ કર્યો હતો। તે વખતે અહીં એક બ્રાહ્મણનું મકાન હતું। તેની આગળના સુંદર ચોતરા ઉપર આપશ્રી બિરાજ્યા હતા। રાત્રિએ અહીં જ પોઢ્યા હતા। આ બ્રાહ્મણ ખેતીનો વ્યવસાય કરતો હતો। તેને ત્યાં ગાય ભેંસ 10 સંખ્યામાં હતા। તેથી રોજ 5 શેર જેટલું માખણ બનતું। તેનું ઘી બનાવી તે વેચતો હતો। દરરોજ તેની પત્ની વહેલી સવારે માખણ વલોવી દૂર આવેલા કૂવે પાણી ભરવા જતી। શ્રી મહાપ્રભુજી પોઢ્યા હતા તે દિવસે પણ દરરોજની જેમ તે માખણ વલોવી પાણી ભરવા ગઈ અને તેને પાછા આવતા થોડું મોડું થયું। તેના બંને પુત્રો જાગી ગયા। તેઓ ભૂખ્યા થયેલા। માતા ઘરમાં નહોતી। વલોવેલું તાજું માખણ જોઈ તેઓ રાજી થઈને માખણ ખાવા લાગ્યા। તેમના પિતાએ બંને પુત્રોને આનંદપૂર્વક માખણ ખાતા જોયા। પિતાને પુત્રો ઉપર બહુ સ્નેહ પ્રગટ થયો। તે હરખાતો ઘરની બહાર આવ્યો। શ્રી મહાપ્રભુજી જાગીને બિરાજતા હતા। તેમને દંડવત કરી બ્રાહ્મણે વિનંતી કરી કે મહારાજ, આપ જરા અંદર પધારી જુઓ તો ખરા। શ્રી કૃષ્ણચંદ્ર અને બલદેવજી માખણ આરોગી રહ્યા છે। શ્રી વલ્લભાધીશ કી જય।